ન્યૂઝમાં આગળ વાત કરીએ તો અમદાવાદના જગન્નાથ મંદિરની જમીન કૌભાંડમાં ભારે વિવાદ હવે સર્જાયો છે। જગન્નાથ મંદિર જમીન કૌભાંડ મુદ્દે મહંત દિલીપદાસજી મહારાજે પ્રતિક્રિયા આપી છે। મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું છે કે આ મુદ્દો કોર્ટમાં ચાલે છે, આ અંગે કોર્ટ ચુકાદો આપશે। મંદિરની જમીનમાં થયેલી ગેરરીતિ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી લાખો પત્ર પહોંચાડવાનું અભિયાન પણ શરૂ કરાયું છે। મંદિરની જમીન મુસ્લિમ સમાજને વેચતા વિવાદ સર્જાયો છે। 1.5 લાખ ચોરસ વાર જમીન જગન્નાથ મંદિરના નરસિંહદાસ ટ્રસ્ટને એએમસીએ જમીન ભાડા પેટે આપી હતી। કરોડોની કિંમતની જમીનનો સોદો માત્ર 45 કરોડમાં થયો છે, જેમાં ઉસ્માન ઘાંચી મુખ્ય લેનાર છે અને મહેન્દ્ર ઝા મુખ્ય વહેંચનાર છે। સામાજિક કાર્યકર અતુલ દવેએ મંદિરની કરોડોની જમીનની ફરિયાદોને લઈને એસઆઈટી દ્વારા તપાસ કરવા માટેની પણ માંગણી કરી છે। કૌભાંડીઓ આજ મંદિર ઉપર કબજો જમાવીને બેઠા છે, એ લોકોને ત્યાંથી તગડી મૂકવામાં આવે અને મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવે અને આ કૌભાંડની એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવે। પ્રધાનશ્રીને અમે આજે એક પત્ર લખ્યો છે અને આ પત્ર આગામી સમયમાં લાખો લોકો વડાપ્રધાનને મોકલશે અને સાથે સાથે અમારું આ જે કેમ્પેન છે જગન્નાથ મંદિર બચાવોનું, એ કેમ્પેનનો સમર્થન આપવા માટે એક મિસકોલ નંબર પણ અમે સાર્વજનિક કર્યો છે અને અમને ભરોસો છે કે લાખો લોકો આમાં મિસકોલ કરી અને પોતાનું સમર્થન વ્યક્ત કરશે। અમારો એકમાત્ર આશય એટલો છે કે જે આ મોટું કૌભાંડ થયું છે એ કૌભાંડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે। જમીન વિશેની વાત ચાલી રહી છે, એના અગાઉમાં બી ઘણા સમયથી એની આપણે કોર્ટ મેટર થયેલી છે, કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને કોર્ટના જે જજમેન્ટ આવશે એ પ્રમાણે પછી એનો જે નિર્ણય લેવામાં આવશે।